જેવી ગાડી મારે અમુક પડ્યો કા મારે અમુક ગોમ પડ્યો હજુ 3 મહિના પછી ફરી જોડાવાની છે આપણે અને મારા બેટાને સરપંચની હવા બાકી ના જાય સરપંચ બીજો કે હવાનો પાર ને બોલ હજી તો મારે મારા રીતે મારા મને મત છે મને આગળ આવ્યા ને એના બધા કામ કરવાના બાકી ગાડીઓ લુખાણ કામ જ ના કરવાના કાંઈ વાંધો નહીં હરખા હું આજ કદાચ 5 વર્ષ તું સરપંચ મારે કાંઈ મેં થોડો તો રહેવાનો પછી તો જોને આ ખીમો ડોહોત તો ફોર્મ ભરશે ને ખીમો ડોહોત આવશે 5 વર્ષ પછી તું જોજે જા તમ તારે કાંઈ કરી લીજે જા કામ થવાનું કે છે માતાને મોતો તો મને ઘણો સહકાર આપ્યો છે માતાને મોતો જાઉં તો માતાને મળે એવું છે એનો સહકાર ઘણો આપ્યો છે મને કેમ ગયો માતો આવો બેહો બેહો તું તો દેખાતો જ ના ભાઈ તું મળ્યો જ નહીં કે તું તો ક્યાં જવાનું હોય મને માયા ઠેલાવું મને મળવા તને બહાર કઈ કામ ન હોય કામ કર્યું જે કામ સહકાર આપ્યો બધે જે કામ થઈ ગયું મારે તો મને એમ કે આને માતા મળી જવું છે માં તો નહીં આવે ઘરે બેહી બહાર હું જાઉં ઘરે હોય અત્યારે અહીંયા બહાર નીકળું તો આંટો મારતો જરાક બહાર હું આટો મારવો ઘરે ને ઘરે બેહાય હુઈ જવાય ઘરે પર આમ નહીં હોય આવું તો એમ કે સરપંચ શું કરે છે હા હવે આવી એમ આંટો મારો મારા એટલે મળવા આવવું પડ્યું એમ હવે આવી કામકાજ કે છે પાછો યા કામ કરા કામ તો કામ હોય ને તરત આવી ને તે મદદ ઘણી કરી મને મારે તને મદદ કરી જો ને કામ હોય એટલે આવી ખીમા ડોહાએ આપણે હું ખૂબ ઓલું કર્યો પણ ક્યાં હા હાલવાળો તો બધી બધા યાર હા એનું થોડું હાલવા દેવાનું છે આપણે તમે હાલવાનું બળ બહુ કર્યું યાર હાલવા દેવાનું જ નહીં એનું સરપંચ જ ના બનવા દેવાનું પાછો પાડી દો તમે બધા છે ને મારો બેટો સરપંચ ગાડી મૂકી ઓલા માધાને ત્યાં વાતો કરે છે અને મારી જ વાતો કરે છે મારા દીકરાની ગાડી પઠાવી લેવાની છે આજ કારણ કે ઘરે ઘરે જઈને અને મારી જ કાપે એટલે આ છે ને એને ગાડી પઠાવી લેવાની છે ગાડી પઠાવી મેળવવું છે ભલે ગોતતો મારો બેટો હું સરપંચમાં આવી ગયો ને હવાનો પાર ના હવાનો આ કિમોડો છે ને બહુ ચારસો ઈ ધ્યાન રાખજો તમે મને ખબર છે એની મારી હમો પડ્યો ને ત્યાંથી મને ખબર છે કે આ મારી હમો સૂત્રમાં ઉભો રહ્યો ને ત્યાંથી મને ખબર પડી ગઈ કે આ ખીમો બહુ માણસ ઊંડો માણસ છે ઈ કિમો છે ને કાંક ને કાંક હળવળ કરશે ઈ ધ્યાન રાખજો તમે હા એ મને ખબર જ છે એની પણ તમે ભાઈ પડખે તમે સૂત્રમાં દોડી બધે કામ કર્યું છે પણ તમે ધ્યાન રાખજો બધા આપણે કે શું કરતો હોય ને આપણે તમારે ધ્યાન રાખવાની ઈ તો એની ગળક સહી ધંધા માતાભાઈ હવે હું નીકળું કામકાજ હોય ને મારી જેવું તો મને કહેજો તમે તારે અને તરત આવશે તમારી પાસે તમે તાલુકામાં મારે ગમે ત્યાં જવાનું હોય ને આપણે જેવું કામ તો મૂંઝાવાનું નહીં તમારે અને ન્યાદ આવશે તમને મુજા હું જા બરોબર હવે હું નીકળું ધ્યાન રાખજો હા ઈ તમે ધ્યાન રાખજો એની આપણે કઈ આડળું વાતું કરતો તો મને કહેજો પાછા ઈયા આપણે હમો તો પડ્યો છે ઈ તે ગાળો તો હું નીકળું ઈયા હાલો લે મારે આ લોકો ગાડી કોક પઠાવી ગયો હાલો લે કે કોણ લઈ ગયું છે ગાડી એટલે કોઈ ગાડી પઠાવી ગયો અહીંથી ગાડી પટાઈ તારે લોકો ગાડી લઈને ભાગી ગયો આવે અહીંથી તે મારા ઘરે આવવાના અહીં છે કોઈ ગાડી બટાઈ ગયું ગામમાં ક્યાંક જોવું જો હે તપાસ કરાવી દો હા નો જડે તો કેસ કરવો જો હે પોલીસ કેસ કરવો જ પડશે નકર તો આ જડશે નહીં ગાડી કોઈક બઠાઈ જ ગયું નવી ગાડી હતી પેલા એ લાવ્યો છું નવી જે કોઈ કોક લઈ જ ગયું પાક્કું જ તે તારે નવી ગાડી કોઈ બઠાઈ જ ગયું હાલો હાલો, પોલીસ હાલો, કેસ ગોતી, હાલો. કરો પોલીસ કેસ કરવો છે બેટાની ગાડી પઠાવી લીધી છે ભલે ગોચા કરતો હાલ હાલ ધક્કો મરાય કરો ધક્કો મરાય અરે આપણે લીધું બટા લીધું તો પૈસા કાપનું બઠાવ્યું અરે બઠાવ્યું નથી
અરે લે લાય આમ તો જોતો નથી લાવ્યો હશો હજી આટો ચાલો આટો નો જે બેટા તો કાઢ છે હે કાઢ છે હજી આના કાગળિયા નથી બેટા તો પેંડા ખવડાવો તો પેંડા ખવડાવો પેંડા પછી ખવડાવશું હા અને આટો તને કહેવાની છે હા અને કાગળિયા બગળિયા થઈ જાય કે નહીં પછી બધું કરશું હા ગોળી સે ગાડી નવી એટલે ગાડી નવી જ છે શોરૂમ માંથી તારે લઈ જવી છે હા શોરૂમ માંથી કરે ખબર ને શિફ્ટ જોઈએ નવી હા નવી નવી છે હું કારણ કે આપણે ગાડી લેવા કિંમત હતા હો હા લો ઇન્ડિકેટર બેન્ડિકેટર હા બધું સરવું છે જો તો છે ને હા તો બોલી પછી- ચલો હા અહીંયા હવે મૂકી દે છે કે નહીં હા હવે તો બે તમ તાર ઘડે કાક સા તો બને મેરે હેઠું સા યા સા બનાય સા યા લો બનાવ લેવો આ કાઢો હો સાવ કમાવી દીધી ઉકળે ને ચાલે કિસે ને આટો ગાડી શીખું લા લા તો સીમા દાદા છે ને બેહી ગયા છે દાદા બેહી ગયા છે ગાડી શીખી છે લે ઓય બાપા અલ્યા આને કાગળિયા નથી હજી અને તું ગાડી શરૂ કરીને બેઠો હું શીખતો છું હમણાં નથી શીખવાની બેટા હજી એના કાગળિયા નથી અને અરે આટો ખાવાનો છે હા આટો આટો ખાવાનો છે બા અને કાગળિયા છે કે નહીં હા થઈ જાય પછી તારે આંકવાની તમારું તો એક પાટો જેવો પછી હા પણ આ કાગળિયા થાય ને પછી બેટા ત્યાં સુધી નહીં અને એ કાગળિયા ક્યારે થાય ખબર છે એવો કોક આપણો લાગવગ હોય એવો કોક આપણે સાહેબ મળે સારો એવા તાલુકામાં કામ થાય એવું હોય ત્યારે આના કાગળિયા થાય ત્યાં સુધી ન થાય તો ફળિયામાં તાકો જ આપણે ફળિયામાં નહીં તો આપણું ફળી નાનું એવું છે એ તો પડી જાય આમાં નો પડું કાંઈ વાંધો નહીં પછી છે ને તને હું આપીશ હા પણ કાગળિયા થઈ જાય ને પછી હો? હા હા ત્યાં સુધી નહીં હા હું પાણી પાણી છે કે હા હે હા પાણી નહીં હોય હું હા હા યા બે ગોળા ખાલી છે આનંદ ની હોય આનંદ ગરમ છે હે? આનંદ ગરમ છે અરે આ ગોળા ખાલી છે જોતો ખરો બધું ખાવ ખાલી છે બધી મેં તમને કીધું તું ગોળા ખાલી છે ને આનંદ ગરમ છે આ નામ ગરમ છે ગોળા ખાલી છે હા લો હો. ભરી આવું કાંઈ વાંધો નહીં ત્યાં ભરીએ જા જા જા. લે સર બોલો બોલો હું ગાડી બસાવી ગયું છે મારી તમારી હા આ ગામમાં આ ગામમાં જ છે ને ક્યાં પડી છે ગાડી ગાડી મારા ઘરે પડી છે તમારા ઘરે ઈ મારા ઘરે બે હવા આવ્યા ને તો ત્યાં બાર ડેલા બેકી છે ગાડી હા ઈ ઘરે બે હિંકી પાસે બહાર ગયા ને તો ત્યાં ગાડી તો જો બસાવી ગયું છે ગામમાંથી ગાડી કોણ બઠાવી ગયું છે હવે એ તપાસ કરો તમે તપાસ કરવાનું તમારું હશે અમારે થોડું છે 24 કલાકની અંદર તમારી હું ગાડી ગોતી દે 24 કલાકમાં કોઈ ઈશો હતા હા ગોતી દે ના, ગોતે ના. જાય ને ગોતે જાય હવે તમે જાવ તેમ થોડા કાઢા પડો તેમ જાવ હાલો 24 કલાકમાં ગાડી કોઈ દીધો મને ગાડી તમારી ગોતે જાય હા ના, બદલી થઈ જાય પછી હો મારા હારે ને ઊંધા એકડાઈ ની ખબર ન પડતી ને સરપંચ બીનો ગામનો મારો બેટો હજી કોઈને ખબર પડી નથી કારણ કે હું ગાડી લઈને વી આવ્યો છું એ કોઈને ખબર ન કહેતો અત્યારે હુજી રે અત્યારે કારુનો જકારો થઈ ગયો હોય કાંઈ વાંધો નહીં ગાડી તો બઠાવી લીધી છે પણ કોઈને ખબર પડવા જેવી નહીં એ મારો બેટો ભલે ધોડ્યા જ કરતો સરપંચમાં આવ્યો સરપંચમાં અને સરપંચમાં આવ્યો ને હવાનો પાર ન ક્યાંય ભલે એ ગોચા કરે મારા ગાડી હવે ગોતવી કેમ ઊંધા એકડાઈ ની ખબર પડે ને ગાડીનો નંબર દીધો નહીં ગાડી કઈ હતી એ કીધું નહીં તો ગોતવી ક્યાં ને કેમ ગોતવી વાંધો નહીં હવે જવા દે ગામમાં ત્યાં જઈને ગોતું હોય તો ક્યાં ગાડી ગોતવી ગાડીનો નંબર દીધો નહીં આખા ગામમાં આટો ફીરો પણ ગાડી કોઈ હોય એ કોને ખબર સાહેબ હા લે બોલો સાહેબ, બોલો ગાડી મળે કે નહીં ગાડી મળી કે નહીં ઈ તમારે ને પેલા તેમ ગાડી નંબર જો તો ગાડી મળે ને તમે નંબર માંગવો છો ને મારી પાસે અને ઈ મગજમાં રહેવું છો ને તમે કેટલાથી પીગેલા હતા મગજમાં તમે આ નોકરી તમે આપી છે, મગજમાં રાખવું છો તમારે
12 કલાક થઈ ગયા, 12 કલાકની અંદર મારે ગાડી ગોતવાની છે, તેમ નંબર ગયો ગાડીનો નંબર છે 2545 નંબરની ગાડી છે 2545 નંબરની ગાડી. હા આ હોન્ડા કે કઈ ગાડી? SP સાહિત્ય સ્પ્લેન્ડર હોન્ડા. હા 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 હાલો, બ્લેક કલર ની છે ને? હા હા તો હાલો હું ગોતું ઈ. અને ગોતીને 12 કલાકમાં દેજો ને તો આજ તમને બદલી થઈ જાહે. અરે દઉં તમે નંબર જ નથી દીધો, મારે કેમ ગોત્યું? હું આખા ગામમાં આટો મારીને વી આવ્યો. ઈ તમારે માંગ્યું જો નંબર, તમારે માંગો અમારે તો દેવો, તમે હવે- માંગો છો નંબર. હવે એની જઈ છે ગાડી ગાય ગાવા જડી જઈ જોવે. ઓ હા ને આજે બદલી કરે નાખી. હવે સાવ તમે હું હમણાં ગોત્યા હું ગામનો સરપંચ છું. હા સહી સરપંચ જાવ તમે. મારે ગો ગામનો સરપંચ આવવાનું. હવે મોટી મોટી આમ આંકડા ચડાવે, હવે તીકલી કરે. હાલો જાવ દે ગાડી ગોતવા, નકર મારી બદલી થઈ જાય. આખી માથે દે. લાલા મારે બીડી ફૂટી ગઈ છે, તું બીડી લે, બીડી જા. કઈ બીડી શારભાઈ? હા શારભાઈ લે, જા જા જા. બાકી કામમાં ક્યાં છે? નામું આલે છે. એટલે ભાઈ તારે જે નામું હાલતું હોય કે ન હાલતું હોય તારે જ્યાં ઓલાની દુકાને છે ને બીડી લઈને લઈ આવવાનું છે. યા. ગોતી ગોતીને ધરાણો ક્યાં હશે ગાડી? લે હવે હું પેલા પરસો ઓલીસ નાખું. હાલો હવે હું છે ને જાવ, જ્યાં હશે ના કરું. ક્યાં હશે ગાડી? સાહેબ તમાર પાકી. એટલે અમારે પાકીટ પડી ગયું. હા. તું ઈમાનદાર માણસ લાગે હો. હા. હા તું કોના ઘરે રે? હું ઓલા ખીમા દાદા છે. હા ખીમા દીદા. હા, હા એ ખીમા ઘરે દીદાના ઘરે. હા એમ કામે રહ્યો છું. તાર ગમે એ કામ પીડ્યું હોય ને હા. તમ તાર મને કહેજે, હું તાર કામ કરી દે. એ હારો છે તો ઈમાનદાર માણસ હો બાકી. સાહેબ તમે મારું કામ કરશે. હું કામ કરવું બોલ? મારા ખીમા દાદા ગાડી લાવવા ને. ગાડી લાવવા? હા. હા તેને કાગળિયા કરાવવાનું છે. કાગળિયા બાકી છે? હા. હા તે ગાડી કેવી છે? ગાડી ઈ છે સ્પ્લેન્ડર. સ્પ્લેન્ડર છે? હા. હારું ઓલો કહેતો નહીં હતી. હાલ મારે હારે આય તમ તાર. હું તને ગાડી કાગળિયા હાલો કરી તમને ગાડી બતાડું. દઉં. હા, ગાડી કલર કેવો છે હે? કાળો છે સાહેબ. કાળો કલર ની, હા પણ પેટ્રોલ માં ગાડી છે. પેટ્રોલ ની. હા. વ્હીલ થોડા થોડા ઘાય કેલા છે હો સાહેબ. હા, થોડા થોડા. પણ આમ ગાડી નવી છે હો. હા નવી છે ને? હા. હા નવી ગાડી છે. આપડા દાદા ને? આ હા દાદા. ગાડી માં દે. એટલે લખા હા. હું બતા સાહેબ હું તો લેવો. સાહેબ ને આપણે કાગળિયા કાઢીને કરાવવાનું છે. ના ના સાહેબ હા એ તો છોકરું કહેવાય સાહેબ, કાગળિયા છે ગાડીના. આખી માં દે આપણે બતાડો તમે હું સાહેબ ને એમ પણ કહું. એવું નથી લખા, ગાડીના કાગળિયા છે પણ તું નાનો છો કે નહીં એટલે તું પડી જાગ ને એટલે મેં તને ના પાડી. સાહેબ કાગળિયા ગાડીના છે એ ભલે કે એ તો છોકરું છે તેમ મને ગાડી દેખાડો. ગાડી કાગળિયા સાહેબ, ભલે એ ગાડી છે કે નહીં એ મૂકેલી છે, આ છોકરાને ન ખબર પડે. તું દેખાડ ગાડી કેવી છે. ના ના એ બટા, હું ગાડી કાગળિયા કરી દે. અરે પણ કાગળિયા કરી દો, બધી વાત સાચી છે સાહેબ. હા. આપણે ગાડી છે કે નહીં આ છોકરાના હાથમાં ન જવાય, વગાડી દે કોકને. આખી માં દે માન મેળ પીડ્યો છે બધા એ ગાડી મેળ પીડો હાસું છે પણ ન ઓલું કરાય. પણ આવડો આ હા સાહેબ હું તને બતાડું. આ કે નવી ગાડી છે. હાલો તેમ બતાડો. ના ના એ સાહેબ ઉભા રહ્યો સાહેબ. ના ના હાલ તું ના હા સાહેબ હું કાઢો. તને બતાડું. જો સાહેબ આવડી આટલી ગાડી છે. આ જ ગાડી. આપણે નાના નવી સેવા પછી જો સાહેબ સાહેબ. ગાડી ક્યાં લેવો? સાહેબ આ ગાડી છે કે નહીં હું સાહેબ લાવ્યો છું. ઓય બાપા લેવો. લાવ્યો. ગાડી લેવો. આખી માં દે નવી ગાડી લાવવા દાદા નવી ગાડી લાવ્યા. નવી ગાડી લેવા પર સરપંચ નું બઠાવી. આખી માં દે. એટલે આ ભાઈ છે ને બોલો. હું લાવ્યો છું ગાડી. ઓય બાપા દાદા નવી ગાડી લાવ્યા. પર સરપંચ ની બઠાવી લેવા. હે. બોલો હસો. બાપા હસો બોલો. એ સાહેબ એમાં એવું આપણો સાહેબ હા એમાં એવું છે ને હા. એ સરપંચ ને બેઠા થાય છે, મેં કીધું હું લઈ આવું છું હા ગાડી. ગાડી. હા મારી સામે એની વિરોધ કર્યો એટલે હું લાવ્યો. હા સમજ્યા? હા એટલે લાવ્યો છું ગાડી. તે સાહેબ પાછા મને બાપા સાહેબ પાછા મને એમ કે ઈ કે છે ને ઈ કે ગાડી હકાલી કે કાગળિયા બાકી છે. કાગળિયા બાકી છે. સાહેબ બાકી કહેવાય ને. ઓય બાપા બાકી કેવાય આ સાહેબ બાકી. મને તમે સાયકલ લેવાનો વેત નતો ગાડી લઈને આવ્યો બોલો. સાયકલ લેવાનો વ્યાજ નહીં. હા. હા જે જો મારી. લે હવે છે ને સરપંચ ના ઘરે જવું ના. હાલો ગાડી લઈને. હાલો સાહેબ. ઓય બાપા હાલો હું ઓય બાપા મને બહુ મારતા નહીં બોલો. હા બાબુ રેને તું. ઓય બાપા હાલો ઓય બાપા હાલે માર તકો ગાડી સડે. હારું એટલે બ્લોક સડે. એ સાહેબ મારો માને બહુ હાલો આ સાહેબ મને બહુ મારતા તું નહીં. તું આને સામે માનો
મારા દાદા ને દાદા કરે સરપંચ આવડે આજ ગાડી છે જોવો તો હા સાહેબ આપણે એક ગાડી છે આ કોણ લઈ ગયું તું આવડો આ ઓલો ખીમો ડોહો લઈ ગયો છું મને ખબર જ હતી ખીમો કાક કરશી ખીમો આની એમ મારી હમો સુધી એમ રડ્યો ને હા તે મારી માથે દાઈશ તો હતી જ તે હા એ મેં ના ઈ પઠાઈ ગયો એ આવડા છોકરાએ કીધું છોકરો ઈમાનદાર છે ગંજામાં પાકીટ પડી ગયું તો મને કે મારા દાદાને ગાડીને કાગળિયા બાકી તે મને ના લઈ ગયો ઈ કે ગાડી કાગળિયા કરવા તમે નંબર પ્લેટ છે તમારી જ ગાડી હતી જે એ સારું કર્યું છે આ છોકરી કઈ સિરીઝ કરી હતી મી સરીસ 3-4 ધોકા માર્યા છે મારી પણ તમે ગાડી- કઈ વાળ્યો છે મારી ગાડી કેમ એમ છે ડાય એ સરપંચ હવે ઓ બાપા હવે રો મારતા ગાડી મારી એ સરપંચ આ 5 વર્ષ હોય કાયમી નો વાયા કાય 5 વર્ષ બરોબર 5 વર્ષમાં તું મારી હમો હું કામ કર્યો એમ મારે એમ હતું કે લઈ લઉં પઠાવી લઉં આવા ને આવા જ કામ કર્યું તને કોણ ટેકો મારે કાંઈ વાંધો નહીં આવા કામ સરપંચ કરીએ તું કાંઈ વાંધો નહીં આવજે આવતા લેખે છે ને યાર મારે જ ફોર્મ ભરવાનું છે આવતા વાર તને ઉભો જ ન રાખો હમ. તારી ભેગું કોણ ને આમાં કોઈ તને મદદ નહીં કરે આવતા વખતે ખીમત દે ફોર્મ અને ભરશે મારા હાલો કામ આવે. બોલ છે મારા કામ બોલ એવા. બાપા ખીમત દે નામ હપ્તાર ગામમાં વખણાય અરે જા જાઓ ને નીકળો ને માર ખાઓ હવે આવા ધંધા કરતા હાલો. નહીં. હપ્તાર ગામમાં નામ વખણાતું હાલો માર ખાઓ ઈ. અટકો નતો હોય બાપા. આવા ને આવા હાલો હાલો હવે હું જાઉં છું તમારી ગાડી મળી ગઈ હા સાત હા. છૂટા આ કામ તો- કરી દીધું તમે હો બસ 8 કલાકમાં મેળવી દીધી તમારી ગાડી તમને શાબાશ આપ્યું હા. સાહેબ તમે ડ્યુટી હારી કરી હાલો હું જાઉં હા જાઓ હવે તમે છૂટા ગાડી લાવી દીધી એટલે. હા હાલો હું જાઉં તો હવે મારે કામ હતું આ ગાડી હોય તો હું હલવાનો આયા ક્યાં જવું મારે